તમને મહાપુરુષ જો પ્રગટ મળે ને, દયાશ્રી એક તમને આજે બેનું બીજા આવ્યા છે એટલે વાત કરું છું દેશી હિસાબની, કે તમારી પાસે 25, 50, 100, 500 રૂપિયા વધારે કદાચ તમારી પાસે સિલિક હોય અને તમને એમ થાય કે હવે આપણે આ બેંકમાં જમા કરાવવા છે, પણ એ બાપા ખાતું જ ખોલેલું ન હોય, તમે જમા કરાવી શકો? એટલે મહાપુરુષો કહે છે કે બાપા ખાતું જો હશે ને તો 25, 50, 100, 500 તમારી પાસે વધારે હશે તો જમા કરાવી શકશો. તો એમ કાંઈ ન હોય તો કાંઈ નહીં, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ તમારું જ્યાં મન માને ને, તમારા જે કોઈ સાધુ બ્રાહ્મણોને તમે માનતા હો, કોઈ તમે બ્રાહ્મણના દીકરાને માનતા હો, તો આ વાત એની પાસે હોય તો જાણી લેજો, સમજી લેજો. એટલે ખાતું જો ખુલેલું હશે ને તો કોક દી મેળ પડી જાય, પણ બાપા ખાતું ખુલેલું હશે તો. એટલે કે ભાઈ આની માલિપા આપણને સંતો એમ કે છે કે એક તો બાપા કોઈ તીલા દબકા ભાળી, જટાજૂટ ભાળી, ગાળાની માલિપામાં બેરખા ભાળી અને નહીં માની લેતા કે આ સંત છે, સાધુ છે. હો, તપાસ કરજો, ઉતાવળી કરતા નહીં. કદાચ કઈ ઈચ્છા કોઈની થાય તો જાણજો. તમને કોઈ એવા મહાપુરુષને જયારે ક્યાંક ભાળો ને તો આનામાં સદગુણો કેવા છે, આ કર્મ કેવું કરે છે, આની માલિપા આનું જીવન કેવું છે. આપણા મહાપુરુષો આપણને એમ કે શીલ બડા, શીલ એટલે કે કોઈ જાતનો જીવનમાં આપણને આંગળી સીંધવા વાળો આમ ન હોવો જોઈએ, આને શીલ કહેવાય. શીલ બડા, સંતોષ બડા, કે જે પોતાને ઈશ્વરી મળ્યું છે, જે કાંઈ આજીવિકાનું સાધન છે એમાં ફરજ બજાવી, એમાં મહેનત કરી, એમાં યત્ન કરી અને એમાંથી જે મળે ને એમાં આનંદ માને, એમાં સંતોષ માને, એમાં પછી ખોટી કલ્પના ન કરે. એટલે શીલ બડા, સંતોષ બડા, બુદ્ધિ બડા, ગુણવંત, કે એક તો ગુણિયલ બુદ્ધિ, કે તમે પૂછો એનો જવાબ એની પાસે આવવો જોઈએ. તમે પૂછો એ એની પાસે હિસાબો છે કે નહીં. એટલે શીલ બડા, સંતોષ બડા, બુદ્ધિ બડા, ગુણવંત, એ સબ પર સમદ્રષ્ટિ રહે, તાકો કહત કે સંત. કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખે, કોઈ પ્રત્યે આની માલિપા ભેદભાવ ન ગણે. આને મહાપુરુષો કહે છે કે સજ્જન માણસ ગણાય. આપણે એક મહાત્મા ગાંધીનો દાખલો લ્યો, જેણે કોઈ પ્રત્યે ભેદભાવ નથી રાખ્યો, કોઈ પ્રત્યે એને ઊંચા નીચા નથી ગણ્યા. એટલે આની માલિપા જવો તો એને આજે જગતની માલિપા એ કોઈ કહેવા નથી આવ્યા કે હું આવો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પણ છતાંય આજે એના એવા સદગુણોનો હિસાબે એવી એની જે કાંઈ આની માલિપા એમ કે જીવનશૈલી હતી, એટલે આજે જગતની માલિપા જેનો વાવટો ચડી ગયો કે મહાત્મા ગાંધી. મહાત્મા તો ખરા પણ મહાત્મા, આવો જેને ઇલકાબ મળી ગયો. તો આવા જેનામાં સદગુણો પડ્યા છે, જેનામાં આવા વિચારો પડ્યા છે, જેનામાં આવી સમજણ પડી છે, એટલે આ મહાપુરુષ છે. પછી દેહનો ગમે એવો કાળો કુબડો, લૂલો લંગડો ગમે એવો હોય તો એ દેહ અમે કે છે નહીં જોતા. અષ્ટવક્રીની તમે વાત સાંભળી હોય, જેને કે છે કે 8 વાંક થાય તે ડગલું ભરી શકતા હતા. હવે આવા અષ્ટવક્રી જનકના ગુરુ હતા. જનક આ વાતને જાણવા માટે આ સાચું કે ખોટું આટલું એને એવું સપનું આવેલું. સપનાની માલિપા ભિખારી બની ગયા, ભિખારી બની અને માગવા નીરી ગયા. હવે એ ઠીબડી હાથમાં હતી અને ખીચડી કોઈ ઘરેથી મળી અને 2 આખલા બાંધતા બાંધતા એને ભટકાણા. એટલે કે છે જનક રાજા પડી ગયા, ઠીબડી તૂટી ગઈ, ફૂટી ગઈ અને આની માલિપા એમ કે આ ભીખ માગવાનું આને આવું સપનું આવ્યું. એટલે આ એને એમ થઈ ગયું કે હું આ અત્યારે રાજ કરી રહ્યો છું એ સાચું કે મને સપનું આવ્યું એ સાચું છે. આટલી વાતને સમજવા માટે 78,000 ઋષિ મુનિઓને ભેગા કર્યા કે આ સાચું તે સાચું, એટલું આ પૂછતા.
કોઈ આવા વિદ્વતાય વાળા બધા જે કઈ આની માલિપા આવા વિધવાયતાય વાળા માણસો હતા, કોઈ જવાબ ન આપી ગયા. એટલે આનો જવાબ જ્યાં લગી ન મળે એટલે એને નજર કેદ રાખતા. એને એના રાજની માલિપા બધું ખાવા પીવાની બધી સગવડ બધી રીતે એને બધી રીતે જે કઈ જરૂરિયાત વાળું એને જીવનમાં જોતું એ બધું મળે, પણ એની નજર સામે એનાથી પાસેથી એને જવાય નહીં, એટલે નજર કેદ. તો આવા હજારોને આણે કશે નજર કેદ રાખ્યા ઋષિ મુનિઓને, એમાં અષ્ટવક્કી. હવે આ બાળપણને માલિપા ગેડી દળે કે જે રમતા હતા અને એની માલિપા કોઈ બેનું પાણી ભરીને નિહિરાય છે, એમાં આની ગેડી બેનને ભટકાણી. એટલે આને બેને એના મુખમાંથી બોલી ગયા કે નવાબીઓ જ્યાં હોય એને આડો નાડો. એટલે આને તરત ચમક થઈ કે મને નવાબીઓ કેમ કીધું. એટલે ઘરે જઈ એની માતાને એને પૂછ્યું કે માતું મારા પિતાજી ક્યાં છે? એટલે કે એ તો ભાઈ જનક રાજાને ત્યાં ગયા છે અને ત્યાં એને નજર કેદમાં છે. એટલે શું કામે કે એનો ભાઈ પ્રશ્ન છે, એ પ્રશ્નનો ઉત્તર જ્યાં લગી કોઈ ન આપી શકે એટલે ત્યાં લગી એને મુક્ત કરતા નથી. પણ આ ગર્ભજ્ઞાની હતા એટલે એને હઠ કરી કે માતા મને આજ્ઞા દો અને મને ભતું કરી દો, એટલે મારે મારા પિતાજીને છોડાવવા જવું છે. એટલે આને એમ થયું કે આવા જે વિદ્વાનો છે એ જો છોડાવી નથી ગયા તો આ તો હજી બાળક છે, તો આ ક્યાંથી છોડાવી ગયા. એટલે આને હઠ કર્યો. પછી કહેવત છે ને કે ભાઈ બાળ હઠ. એટલે એ હઠને લઈ અને એની માતાએ એને વાતો કરી દીધું અને પૂછતા પૂછતા જે જનકની નગરી હતી